થોડા સમય પહેલાં હું એક પોડકાસ્ટ સાંભળી રહ્યો હતો અને મેં એમાં એક અદ્ભુત થિયરી વિશે સાંભળ્યું જેનું નામ છે ધ લેટ ધેમ થિયરી. એનો ટૂંક સાર એટલો જ છે કે જેને જે કરવું હોય, કહેવું હોય કે વર્તવું હોય એમ કરવા દો. દાખલા તરીકે આપણા મિત્રો કોઈ પ્રવાસ કે પાર્ટીમાં જઈ રહ્યા છે પણ તેમણે આપણને જાણ નથી કરી, તો લેટ ધેમ, એમને જવા દો. આપણે કોઈને પ્રેમ કરીએ છીએ પણ તેઓ આપણામાં ઇન્ટરેસ્ટેડ નથી, તો લેટ ધેમ, એમને કન્વિન્સ કરવાની ટ્રાય ન કરો. આપણે કોઈનો સાથ ઝંખીએ છીએ પણ એમની પાસે સમય નથી, તો લેટ ધેમ, એમને કામ કરવા દો. આપણે કેટલો બધો સમય અને ઉર્જા અન્યને કંટ્રોલ કરવામાં વેડફી નાખીએ છીએ. તેઓ આપણી અપેક્ષા પ્રમાણે વર્તે એના પ્રયત્નોમાં આપણે કેટલો બધો સમય અને ઉર્જા ખર્ચી નાખીએ છીએ, જ્યારે હકીકત એ છે કે આપણે કોઈને બદલી શકતા નથી. આપણે આપણી ઈચ્છા રજૂ કરી શકીએ છીએ અથવા તો આપણી દ્રષ્ટિએ એમના માટે શું સારું છે, શું યોગ્ય છે એનો અભિપ્રાય આપી શકીએ છીએ, પણ એ સિવાયનું કશું જ આપણા કંટ્રોલમાં નથી. આપણી સલાહ કે મરજી પ્રમાણે તેઓ વર્તે એવું બિલકુલ જરૂરી નથી અને આપણે એવો આગ્રહ પણ ન રાખવો જોઈએ, કારણ કે લોકો જ્યારે તેમની વૃત્તિ પ્રમાણે વર્તે છે ત્યારે જ તેમની ખરી ઓળખ બહાર આવે છે. જ્યાં સુધી તેઓ આપણી મરજી કે ઈચ્છા પ્રમાણે વર્ત્યા કરશે ત્યાં સુધી આપણને ક્યારેય ખબર નહીં પડે કે તેમની મૂળ પ્રકૃતિ કેવી છે. તેઓ કશુંક પોતાની મરજીથી કરે છે કે આપણને રાજી રાખવા માટે કરે છે, લાગણીથી કરે છે કે દબાણમાં આવીને કરે છે. લેટ ધેમ એક એવો લિટમસ ટેસ્ટ છે જેમાં લોકોનો મૂળ સ્વભાવ અનાવૃત થઈ જાય છે, તેમના મોહરા પડી જાય છે, તેઓ જેવા છે તેવા દેખાઈ આવે છે. પછી આગળ શું કરવું એનો નિર્ણય આપણે સરળતાથી લઈ શકીએ છીએ. માટે આ લેટ ધેમ બહુ જરૂરી છે.